ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે વગર પરવાનગીની 2 બંદૂકો 1 નળી તથા 2 નળી એમ કુલ 2 બંદૂકો કિંમત ₹10,000 ને પકડી પાડતી એસઓજી બનાસકાંઠા ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પ્રશાંત સુબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાએ જિલ્લામાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સૂચના અંતર્ગત એસઓજી SM પટણી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી શાખા તેમજ પાલનપુરના માર્ગદર્શન હેઠળ જે સરવૈયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસઓજી પોલીસ સ્ટાફના કર્મચારીઓ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયાર સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ એસઓજી લગત કામગીરી માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાંગીરાહે હકીકત મળેલ કે સમૂહ મોટા ગામે રહેતા પ્રભાતસિંહ રાયકરણજી જાદવે સમૂહ મોટાથી કોટડા જતા રોડ ઉપર આવેલ તેમના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ જૂના ઘર ગેરકાયદેસર રીતે બંદૂક રાખે છે જે ચોક્કસ વાતમી હકીકતવાળી જગ્યાએ પંચો સાથે પહોંચી તપાસ કરતા ઇસ્મ પ્રભાતસિંહ રાયકરણજી જાતે જાદવ ઉંમર 70 વર્ષ ધંધો ખેતી રહેવાસી સમૂહ મોટાવાસ તથા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા પાસેથી ગેરકાયદેસર અને વગર પરમિટની 1 નળી બંદૂક કિંમત ₹5,000 તથા બીજી એક 2 નળી બંદૂક કિંમત ₹5,000 એમ કુલ 2 બંદૂકોની કિંમત ₹10,000 સાથે મળી આવતા તેમની વિરુદ્ધ આર્મ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। કબજે કરેલ મુદ્દામાલ 1 નળી બંદૂક કિંમત ₹5,000 2 નળીવાળી બંદૂક કિંમત ₹5,000। અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ડીસા।